જય માતાજી મિત્રો, હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમિધારા કિચનમાં। તો આજે આપણે બનાવશું મૂળાની ભાજી। અત્યારે શિયાળો ચાલે છે એટલે મૂળા ખૂબ જ સરસ આવે છે અને આ ભાજી તરત જ બની જાય છે અને સ્વાદમાં પણ સારી બને છે। અને જે નહીં મૂળા ખાતા હોય ને એ પણ આ ભાજી ખાવા મળશે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ। તો મૂળાની ભાજી કરવા માટે આપણે 250 ગ્રામ મૂળા લીધા છે અને 2 ટમેટા વાપરવાના છે। મૂળાને ધોઈ અને આપણે પાનને કોરા કરીને આ રીતના સમારી લીધા છે। આપણે દાંડલીવાળો ભાગ નથી લીધો અને આ મૂળા છે ને આપણે સમારી લઈશું। તો પહેલા આપણે આની છાલ કાઢી નાખશું। તો આપણે મૂળાની છાલ કાઢી નાખી છે, આપણે એને સમારી લઈશું। આ રીતના આપણે એને નાના નાના સમારી લેવાના છે પીસ કરીને। તો આપણા મૂળા પણ સમારાઈ ગયા છે અને ટમેટા હતા એ પણ સમારી લીધા અને આપણે એક મોટો ગાંઠિયો લસણનો લઈ અને એને આ રીતના ફોલીને ઝીણા બારીક સમારી લીધા છે। તો હવે આપણે એની ભાજી બનાવશું। તો સૌથી પહેલા આપણે કડાઈ લઈશું ને કડાઈ ગરમ થાય એટલે આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે, એ આપણે આની અંદર શેકી લઈશું કોરો। આ રીતના ચણાનો લોટ શેકવાથી આપણે જ્યારે ભાજીમાં નાખીને ત્યારે લોટ આપણો કાચો નહીં લાગે, સરસ લાગશે। એટલે આ રીતના થોડોક વધારે નથી શેકવાનો, પણ સુગંધ આવવા મળે ને એટલો જ આપણે એને શેકવાનો છે। તો ચણા લોટમાંથી સુગંધ આવવા માંડી છે તો આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે, આપણે એક ડીશમાં કાઢી લઈશું એને। તો કઢાઈ આપણી ગરમ હશે તો એની અંદર આપણે 4 વાળા જેટલું તેલ નાખશું। અડધી ચમચી રાઈ નાખશું, અડધી ચમચી જીરું। રાઈ ને જીરું ફૂટી એટલે આપણે ચપટી હિંગ નાખી દઈશું અને ત્યાર પછી આપણે લસણના બારીક સમારેલું છે ને એ નાખી દઈશું। લસણ આપણે થોડુંક શેકી લેવાનું પહેલા। લસણ શેકાઈ જાય સુગંધ આવવા પડે ને પછી આપણે જે મૂળા છે ને બારીક સમારેલા એ નાખી દઈશું। અને આ મૂળાને આપણે તેલની અંદર થોડાક સાતળી દઈશું। આ રીતના મૂળા સતળાઈ જાય પછી આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। મીઠું નાખી અને હલાવી લઈશું અને આપણે એને ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દઈશું, એટલે થોડાક નરમ પડી જાય પહેલા એમ। તો આપણે મીઠું નાખીને મૂળાને થોડાક નરમ પડવા દઈશું, એટલે આપણે 2 મિનિટ માટે એને ઢાંકીને ચડવા દઈશું। તો 2 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈશું। તો મૂળા છે ઘણા નરમ પડી ગયા, તમે જુઓ। તો હવે આપણે એની અંદર મૂળાની ભાજી છે ને એ નાખી દઈશું। હવે આપણે એની અંદર મસાલો કરશું। તો અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું નાખશું, 2 ચમચી મરચું। હવે બધો મસાલો નાખીને આપણે મિક્સ કરી લેવાનું। તો ભાજી આપણી બધી સરસ રીતના મિક્સ થઈ ગઈ અને મસાલો પણ મિક્સ થઈ ગયો। હવે આપણે એને 2 મિનિટ ચડવા દઈશું। આમાંથી પાણી તો ઓછું નીકળે છે ભાજીમાંથી, પણ છતાં આપણે 2 મિનિટ રહેવા દઈએ એટલે થોડું ઘણું જેનું પાણી હોય એ બધું નીકળી જાય। તો 2 મિનિટ પછી તમે જુઓ ને તેલ બધું છૂટું પડી ગયું છે, આપણે એમાંથી સેજ પણ પાણી નથી નીકળ્યું, પણ સરસ રીતના બધી મિક્સ થઈ ગઈ। તો હવે આપણે એની અંદર જે આપણે ટમેટા કાપીને રાખ્યા છે ને એ નાખી દઈશું અને તેની સાથે આપણે અડધી ચમચી ખાંડ નાખી દઈશું।
એટલે ખાટો મીઠો સ્વાદ સરસ આવશે. હવે ટમેટા નાખીને આપણે સરસ રીતના બધું મિક્સ કરીશું. હવે ટમેટા નાખીને આપણે 2 મિનિટ માટે એને ઢાંકીને ચડવા દઈશું એટલે ટમેટા થોડાક નરમ પડી જાય. તો 2 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈશું. તો તમે જુઓ ટમેટા સરસ આપણે નરમ થઈ ગયા છે અને તેલ બધું છૂટું પડવા માંડ્યું છે. આ રીતનું થાય ને પછી આપણે મૂળા છે ને ચડતા નથી એટલે આપણે એના ભાગનું અડધી વાટકી જેટલું પાણી નાખવાનું છે. હવે પાણી નાખીને આપણે સરસ રીતના પહેલા મિક્સ કરી લઈશું અને હવે આપણે એને 5 મિનિટ ચડવા દઈશું એટલે પાણી બળી જશે અને મૂળા પણ સરસ રીતના ચડી જાય. હવે આપણે એને ઢાંકી દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ખોલીને જોઈ લઈશું. તો તમે જુઓ તેલ બધું છૂટું પડી ગયું અને આપણી ભાજી છે એ સરસ રીતના ચડી ગઈ છે. તો હવે આપણે એની અંદર આપણે જે ચણાનો લોટ શેકીને રાખ્યો છે ને એ નાખી દઈશું. અને આ લોટને આપણે ભાજીની અંદર સરસ રીતના મિક્સ કરી લઈશું. તો લોટ તો આપણો શેકેલો જ છે પણ છતાં આપણે 2 મિનિટ એને આ રીતના ખુલ્લું થવા દેશું એટલે તેલ છે બધું છૂટું પડી જાય. તો 2 મિનિટ પછી તમે જુઓ ને તો તેલ બધું છૂટું પડવા માંડ્યું. તમે જુઓ કેટલી સરસ ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે ને આપણે ચણાનો લોટ જે નાખ્યો હતો ને એ પણ સરસ રીતના સેટ થઈ ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો ભાજી આપણી જમવા માટે તૈયાર થઈ ગઈ છે. આને તમે રોટલા સાથે ભાખરી સાથે ખાશો બહુ સરસ લાગશે અને ખીચડી સાથે તો બહુ સરસ લાગશે. અને આ રીતના તમે ઘરે ટ્રાય કરજો. જે કાચા મૂળા ન ખાતા ને એના ભાજી બહુ જ ભાવશે. અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.